તો દાહોદમાં બોલિવૂડ ફિલ્મ સ્પેશિયલ 26ને ટક્કર મારી તેવી ચોંકાવનારી ઠગાઈની ઘટના સામે આવી છે। પરપ્રાંતીય શખ્સોએ માત્ર 2 જ દિવસમાં નકલી બેંક ઊભી કરીને વેપારી પાસેથી 200 ગ્રામ સોનું લઈને ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓએ દાહોદમાં એક બિલ્ડિંગમાં ઓફિસ ભાડે રાખી ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સના નામે નકલી બેંક શરૂ કરી હતી। બેંકનો સંપૂર્ણ સેટઅપ ઊભો કરવામાં આવ્યો હતો અને ફર્નિચર સહિતનો સામાન ચેક કરવામાં ખરીદવામાં આવ્યું। ઓફિસનું ભાડું પણ ચેકથી ચૂકવવામાં આવ્યું હતું, જેથી કોઈને શંકા ન જાય। આરોપીઓએ બેંકમાં નોકરી માટે સ્થાનિક યુવક યુવતીઓના ઇન્ટરવ્યૂ યોજીને વિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ દાહોદના એક જ્વેલર્સનો સંપર્ક કરીને જગન્નાથ રથયાત્રામાં સોનાનું દાન આપવાનું કહીને 200 ગ્રામ સોનું બેંકમાં મંગાવ્યું હતું। એ પ્રકારનું છે કે જે જગ્યા હતી ત્યાં વ્યક્તિ સાથે વાત કરેલી રથયાત્રાના એક દિવસ પહેલા કે અમે આ તમારી જગ્યા ભાડે લેવા માંગીએ છીએ ને શુભ દિવસના દિવસે અમે આ વસ્તુ ડીલ આપણે એગ્રીમેન્ટ કરી નાખો, પણ ત્યાં સુધી મને ફર્નિચર ગોઠવવા માટે સેટઅપ કરવા માટે ચાવી આપો। એટલે એ દરમિયાન અમે ફર્નિચરવાળાનો અને લોકલ જે કોમ્પ્યુટર વગેરેવાળા લોકો હોય એમનો કોન્ટેક્ટ કરી તાત્કાલિક ધોરણે ત્યાં ફર્નિચર ગોઠવ્યું હતું અને એ તમામ લોકોને પણ ચેક આપ્યા હતા। એવું પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું છે કે જે ચેક છે એ આપવાથી આપણે પેમેન્ટ મળી જશે એવો ભરોસો આપ્યો હતો। સર, પોલીસની પ્રારંભિક તપાસમાં કેટલા આરોપી હોઈ શકે છે? પ્રથમ દ્રષ્ટિએ અમને 2 લોકો હોય એવું જણાવ્યું છે, પરંતુ એ સિવાય અન્ય લોકો પણ આમાં સામેલ હોઈ શકે છે કે રેકી કરવામાં, અન્ય જગ્યાએ પ્લાનિંગ કરવામાં, જગ્યાની પસંદગી કરવામાં, જ્વેલર્સ પસંદગી કરવામાં અને આ તમામ જે ઘટના હતી એને અંજામ આપવામાં અન્ય લોકો પણ આમાં જોડાયેલા